સમી તાલુકાના બદરાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। આજુબાજુના 25 ગામોના લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાથી લાભાન્વિત થયા। કાર્યક્રમ અંતર્ગત રાધનપુર 16 વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને અવિરત મળતો રહે તેવા શુભ આશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે સેવા સેતુના બીજા તબક્કાનું આયોજન થયું છે, જેમાં પાટણ જિલ્લાના 4 તાલુકા પાટણ, સરસ્વતી, સમી અને રાધનપુરમાં આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। સમી તાલુકાના બદરાડા ગામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમી તાલુકાના 25 ગામોને આવરી લેવામાં આવ્યા હતા। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને ઘર આંગણે લાભ પૂરો પાડવા માટે વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્થળ પરથી જ લાભો મેળવ્યા હતા। નાગરિકોના પ્રશ્નનો હકારાત્મક નિકાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આજે સમી તાલુકાના બદરાડા ગામે અને રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે સેવા સેતુનો સરકાર દ્વારા કાર્યક્રમ જે લોકોને કેવાયસીમાં મુશ્કેલી પડતી હતી એ મુશ્કેલી દૂર થાય અને એના સિવાયના બીજા અન્ય પ્રશ્નો જે છે એ સામે ચાલીને સરકારના કર્મચારી, અધિકારી, પદાધિકારીઓ સામે ચાલીને એ ગામડામાં જઈને લોકોને કઈ રીતે મદદરૂપ થાય, લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપે, એ માટે અહીંયા સેવા સેતુનો એક સુંદર કાર્યક્રમ સમી તાલુકાના બદરાડા ગામે રાખેલો। એમાં દરેક જે આધાર કાર્ડ હોય, કેવાયસીની વાત હોય કે પછી એ દરેક પ્રકારની સરકારની જે સુવિધાઓ છે એનો આયુષ્યમાન કાર્ડ હોય, એવી બીજી અન્ય એ સુવિધાનો લાભ આ સરકાર દ્વારા એ સરકાર આપણા આંગણે, સરકાર ઘરે આવીને લોકોને મદદરૂપ થાય એના માટેનો ખૂબ જ સેવા સેતુનો કાર્યક્રમ છે। એમાં દરેક સમાજના લોકો એ મોટી સંખ્યામાં આવીને એનો લાભ લે અને દરેકને લાભ મળી રહે એવી પણ હું ધારાસભ્ય તરીકે આ 2 તાલુકામાં વિનંતી કરું છું કે એ કોઈ બી એનો લાભ લીધા વગર ના રહે, એટલા માટે વધારે ને વધારે સંખ્યામાં આવી